વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે ક્રીમમાંથી બનાવવાના છે આઈસ્ક્રીમ. દૂધની પણ જરૂર નહીં પડે. ચીઝ આઈસ્ક્રીમ કયો, ચીઝ ક્રીમ આઈસ્ક્રીમ કયો કે ક્રીમ આઈસ્ક્રીમ કયો, રેન્બો આઈસ્ક્રીમની પણ બની શકે. આપણે ફ્રેશ ક્રીમ લીધી છે અને વ્હીપ ક્રીમ બંને મિક્સ કરી અને આપણે એને ફેટી લેવાની છે એકદમ. અને આમાં તમે રેન્બો આઈસ્ક્રીમ કરવી હોય તો સ્ટ્રોબેરીની, ગ્રીન કરવી હોય તો કાચી કેરીની, મેંગોની, બધી આમાંથી તમે ફ્લેવરની કરી શકો છો. અલગ અલગ મેં આમાંથી રોઝની અને મેંગોની બે કરેલી છે. તો રેન્બો આઈસ્ક્રીમ પણ થઈ શકે સરસ ને. આનો ટેસ્ટ જ થોડોક અલગ જ છે. એટલે એના માટે તમારે ખાલી ફ્રેશ ક્રીમને ફેટી લીધા પછી આપણે એને અલગ અલગ ફ્લેવરમાં કરી શકીએ છીએ. અત્યારે ફેટી લેશીએ આપણે સરસ ફેટે છે પછી આપણે એને ફ્લેવર આપવાના છે. એના માટે આપણે ફેટી લીધી છે. એમાં મારે બે ભાગ કરવાના છે, રોઝ અને મેંગોનો. એટલે એના માટે મેં પહેલાં અલગ કાઢી લઈશ થોડીક ને થોડી મેંગો માટેની અલગ રાખીશ. એટલે આ જે ક્રીમનું બાઉલ છે એમાં જ કાઢી લઈશ એટલે બંને અલગ થઈ જશે. બે સરખા ભાગમાં કરી નાખશું આપણે. તે પછી આપણે એના માટે મેંગો બનાવવાના છે. એના માટે આપણે અલગ લઈ લીધી છે. એને કટ ફોલ્ડ કરવાનું છે. એકદમ મિક્સ નથી કરવાની. અને આમાં આપણે જે દહીં લેશું ને એ આપણે જોકે આપણે શ્રીખંડ બનાવી છે એમાં પાણી કાઢી અને જે આપણે વાપરીએ છીએ એ રીતના પાણી કાઢી લેવાનું છે શ્રીખંડમાં દહીંમાંથી. એકદમ પાણી નિતારી અને ઠંડુ કરેલું છે. અને એમાં મેં કેસર નાખેલો છે. કેસર મેંગો કરવો છે એના માટે. પછી આપણે એમાં મેંગોનું એસેન્સ અને યલો કલર, આમાં મેં અત્યારે કન્ડેન્સ મિલ્ક નાખેલું છે. કન્ડેન્સ મિલ્ક 3 ચમચી નાખેલું છે. ને 3 ચમચી દહીં છે જે ઠંડુ કરેલું પાણી નિતારેલું છે અને એને એકદમ ફેટી લેવાનું છે. એકદમ એક રસ થઈ જાય ત્યાં સુધી, જો એમાં કણ કે કાંઈ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ કરી લેવાનું છે જ્યાં સુધી એના ગાંઠા ન નીકળે ત્યાં સુધી. અને એમાં મેં કાજુ બદામ અને થોડુંક ઉપરથી ચોકલેટનું ગાર્નિશિંગ કરેલું છે. તો અત્યારે આપણે એને બધું મિક્સ કરી લેશું. એકદમ મિક્સ કરી લેવાનું છે દહીંને જ. પછી જ આપણે એમાં અંદર ક્રીમમાં મિક્સ કરશું. જાજી વાર ક્રીમને મિક્સ કરવાનું નથી એટલે આમાં જ અત્યારે મિક્સ કરી લેવાનું છે. એના માટે આપણે એકદમ ક્રશ મિક્સ થઈ જાય તે પછી આપણે એમાં નાખશું મેંગો એસેન્સ અને યલો કલર ફૂડ. અને તમારી પાસે મેંગો ઓરિજિનલ હોય, અત્યારે સિઝન નથી એટલે મેં એસેન્સ યુઝ કરેલું છે. જો તમે પછી બનાવતા હોય તો સિઝન હોય તો તમે મેંગોનો પલ્પ પણ નાખી શકો છો. તો પછી કલરની તો જરૂર નથી. ફ્લેવર તો મેંગોમાં કલરની બે આવી જ જાય છે. મારી પાસે અત્યારે છે નહીં એટલે એના માટે મેં 3 થી 4 નંગ ટીપા નાખેલા છે યલો ફૂડ કલર અને 5 થી 6 ટીપા એસેન્સ નાખેલું છે. એને બધું આપણે ક્રીમ ફેટેલી છે એમાં નાખી અને મિક્સ કરી લઈશું. એકદમ સરસ આપણી આ એવી સરસ અલગ આપણે ઓલી જે કસાટા આઈસ્ક્રીમ ખાતા હોય એના જેવો સરસ ફ્લેવર આવશે. એટલે આ કરવા માટે તો બહુ જ મજા આવે છે આ આઈસ્ક્રીમ ખાવાની. આપણે ઓલી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય છે. આ કટ ફોલ્ડ કરીને જ આપણે મિક્સ કરવાના છે. એકદમ ફેટી નથી લેવાની, નકર આપણી ક્રીમ એકદમ ઓલી ફ્લફી નહીં થાય. એના માટે થોડુંક ઓછું લાગે છે સ્વીટનેસ. તમે થોડી કન્ડેન્સ મિલ્ક નાખેલું છે અને પાછું મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે જેમાં સેટ કરવા મૂકવું હોય એમ ગમે એમાં થઈ શકે છે. એવું નથી કે આપણે એનું સ્પેશિયલ જોઈએ છે બાઉલ કે એવું કોઈ. આજે આપણે મિક્સ કરેલું હતું દહીં એમાં પણ આપણે થોડી ક્રીમ નાખી અને મિક્સ કરી અને પાછું લઈ લેશું. જે ઓરિજિનલ માલ હોય એ તો એમાં જ રહી ગયો હોય એટલે આપણે એ પણ નહીં છોડી અને એનો પણ યુઝ કરી લેશું. તો આ રીતે આપણે સરસ મિક્સ કરી અને એને પણ યુઝ કરી લેશું. તો આ રીતે તમે આઈસ્ક્રીમ બનાવો છો કે નહીં? ક્રીમ આઈસ્ક્રીમ છે, મસ્ત એને થાય છે. આપણે ઓલી આઈસ્ક્રીમ દૂધની અને ખાઈ નહીં થાય તો આ થોડુંક અલગ ફ્લેવરમાં છે. તમે એમાં સ્ટ્રોબેરીની, કાચી કેરીની, લીચીની કોઈ બી ફ્લેવરની ઓરિજિનલમાં પણ કરી શકો. પિસ્તામાં
પિસ્તા ફ્લેવરમાંય થાય, ગમે તે ફ્લેવરની તમારે કરવી હોય તો રેમ્બોમાં પણ તમે કરી શકો. મેં રેમ્બો પણ કરેલી, ઓરેન્જ અને મેંગો અને રોઝની મેં કરેલી છે. બંને અલગ અલગ કરેલી છે. થોડું અલગ ફ્લેવર થાય અને સ્વાદમાં પણ અલગ મજા આવે એવું. તો આ રીતે તમે પણ ટ્રાય કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આ રીતે આઈસ્ક્રીમ પછી આપણે બાઉલમાં સેટ કરી દઈશું. જે મારી પાસે હતું કેક માટેનું આપણે જે ટેન આવે છે એનામાં મેં સેટ કરેલું છે. તો આપણી એકદમ સરસ ક્રીમી આઈસ્ક્રીમ, ક્રીમ ચીઝ આઈસ્ક્રીમ તો ન કહી શકાય, પણ એના જેવું આપણે કસાટ આઈસ્ક્રીમ જેવું ફ્લેવર આવે એવી સરસ છે. આપણે નાનપણમાં ખાધેલી યાદ પણ આવે છે. એમાં તમે કાજુ બદામ ઉમેરી ઓપ્શનલ છે, નાખો હોય તો નાખો. મારે તો નહીં ભાવે છે એટલે કાજુ બદામનું સરસ સ્વાદ પણ આવે છે અને ફ્લેવરમાં પણ સરસ લાગે છે. મેં કાજુ બદામ, કેસર અને ઉપરથી થોડીક ચોકલેટ, બાળકોને પસંદ છે તો ગાર્નિશિંગમાં ચોકલેટ નાખેલી છે અને ઉપરથી કલરના ઓલા સુગર સ્પ્રિંકલ હોય એ નાખેલા છે. તો આ રીતે તમે પણ તમારી રીતે કરી શકો છો. તો કેવી આ આઈસ્ક્રીમ તમને પસંદ આવે છે કે નહીં તે મને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા એક રાત માટે રાખી અને સવારે તમે સર્વ કરી શકો છો ખાવા માટે.